પાટણ નગરપાલિકાના લાખોના કિંમતી વાહનો ધૂળ ખાય છે. સદસ્ય ભરત ભાટિયાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત. પાટણ નગરપાલિકા હસ્તકના લાખો રૂપિયાના કિંમતી વાહનો અને મશીનરી યોગ્ય જાળવણીના અભાવે અને નજીવી ટેકનિકલ ખામીઓને કારણે લાંબા સમયથી બંધ હાલતમાં પડ્યા હોવાનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે. નગરપાલિકાના સદસ્ય ભરત ભાટિયાએ આ બાબતે ચીફ ઓફિસર હિરલબેન ઠાકરને લેખિત રજૂઆત કરી સત્વરે પગલાં લેવા માંગ કરી છે. સરકારની ગ્રાન્ટ અને સ્વભંડોળમાંથી ખરીદાયેલા રોડ લોડર, સ્કાયલિફ્ટર, જેસીબી તેમજ મોટા અને નાના રોડ સ્વીપર જેવા મશીનો હાલ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. પાલિકાની સામાન્ય સભામાં વાહન રિપેરિંગના લાખો રૂપિયાના બિલો મંજૂર કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિમાં સાધનો હજુ પણ ભંગાર હાલતમાં પડ્યા છે. નિયમ મુજબ આ સાધનો ભાડે આપીને પાલિકા આવક મેળવી શકે તેમ છે, પરંતુ હાલ સાધનો બંધ હોવાથી પાલિકાને બેવડો આર્થિક ફટકો પડી રહ્યો છે. સફાઈ અને મરામતના કામો માટે પાલિકાએ ખાનગી સાધનો ઊંચા ભાવે ભાડે લેવાની ફરજ પડી રહી છે, જેના કારણે પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે. નગરપાલિકાની મિલકત સમાન આ સાધનો નાની ખામીઓને લીધે બંધ રહે તે વહીવટી નિષ્ફળતા છે. ચીફ ઓફિસર રૂબરૂ સ્થળ તપાસ કરે અને આ સાધનોને રિપેર કરાવી ફરી કાર્યરત કરે તેવી અમારી માંગ છે. ભરત ભાટિયાએ વધુમાં જણાવ્યું હતું કે જો આ સાધનો વહેલી તકે શરૂ કરવામાં આવે તો શહેરના વિકાસ કાર્યોમાં ગતિ આવશે અને પાલિકાની તિજોરી પર પડતો બિનજરૂરી બોજ ઘટશે. પાટણ નગરપાલિકામાં સુચારુ વહીવટ માટે સરકારશ્રીની અને પાટણ નગરપાલિકાના સ્વભંડોળની ગ્રાન્ટોમાંથી લાખો રૂપિયાના ખર્ચે વાહનોની ખરીદી કરવામાં આવે છે. વાહનોની ખરીદી કર્યા પછી એની યોગ્ય જાળવણી ન થવાના કારણે આજે પાટણ નગરપાલિકાની અંદર રોડ લોડર, સ્કાયલિફ્ટર, જેસીબી, રોડ સ્વીપર મશીન મોટું, 2 નાના રોડ સ્વીપર મશીન અને બીજા અસંખ્ય ઉપયોગમાં આવતા વાહનો આજે સામાન્ય રિપેરિંગના અભાવે ધૂળ ખાય છે. ટેકનિકલ સામાન્ય ફોલ્ટના કારણે છેલ્લા 1-1.5 મહિના 2-2 મહિનાથી આ વાહન રિપેરિંગ કરવામાં આવ્યા નથી. ઘણા સાધનો એવા છે કે નગરપાલિકાને આર્થિક ઉત્પાદન કરી આપે છે. જેમ કે રોડ લોડર મશીન છે, 1 કલાકના 1500 રૂપિયા નગરપાલિકા ભાડાનો ચાર્જ કરે છે, તો એનું આર્થિક નુકસાન થાય છે. આ રીતે કામગીરી ન થવાના કારણે નગરપાલિકાની વહીવટી પ્રોસેસમાં પણ ક્ષતિઓ ઊભી થાય છે. નગરપાલિકામાં મળનારી તમામ સામાન્ય સભામાં વાહન શાખાના રિપેરિંગના બિલો લાખો રૂપિયાના બિલો આવે છે. આ બિલો કોની પાછળ વપરાય છે, કોના હિતની પાછળ વપરાય છે સમજણ પડતી નથી. એક સામાન્ય ફોલ્ટની અંદર જો કામગીરીમાં ઉપયોગ આવતા સાધનો બંધ પડે તો વહીવટી કામગીરી કેમ રહે? આ બાબત મેં નગરપાલિકાના સીઓને પત્ર લખ્યો છે કે તમે વાહન શાખાના કેમ્પસની સત્વરે તમે રૂબરૂ મુલાકાત લો અને જે પણ વાહન હાલ બંધ હાલતમાં છે એને તાત્કાલિક ચાલુ કરાવો. જો ચાલુ કરવામાં આવે તો નગરપાલિકાને ઘણું મોટું આર્થિક નુકસાન અટકે એમ છે. જે વાહનો બંધ છે તો મસ્ત મોટા ભાડા ખર્ચીને નગરપાલિકા વાહનનો કામગીરી કરવા માટે ઉપયોગ કરે છે. એક બાજુ ભાડાનો ખર્ચો આપવાનો, એક બાજુ કોઈ આવક ન થાય તો વિચાર કરો નગરપાલિકાને કેટલું નુકસાન થાય. આ બાબતે તકોડ કરી છે તો સત્વરે રિપેરિંગ કરાવે એવી વિનંતી છે.